હરે કૃષ્ણ. કૃષ્ણસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અગિયારસનો પર્વ ખૂબ જ નજીક આવી રહ્યો છે અને આપણે અનેક પ્રકારની સેવામાં લાગી જઈએ છીએ. તેમાંની એક સેવા છે ભગવાનને ભોગ લગાવવાની. તો આજે આપણે ઠાકોરજી માટે બનાવવા જઈ રહ્યા છીએ પાટોડી. આ એક ખાંડવી જેવું જ એક પ્રકાર છે. ખાંડવી બનાવવી થોડી અઘરી છે, પણ આ ખૂબ જ સરળ છે. ખાંડવી અને પાટોડીનો સ્વાદ સિમિલર જ હોય છે અને આ ખૂબ જ ઝડપથી બની જાય છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. પાટોડી બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈશું અડધો કપ જેટલું ખાટું દહીં. હવે દહીંને આ રીતે વિસ્ક કરી લઈએ. એમાં બિલકુલ ગાંઠા ના રહે, એકદમ સ્મૂથ બની જાય ત્યાં સુધી આ રીતે જંગી લેવાનું છે. હવે આ દહીં એકદમ સ્મૂથ બની ગયું છે. તેમાં ઉમેરી દઈએ 1 કપ જેટલું પાણી અને ફરીથી તેને મિક્સ કરી લઈએ. ધ્યાન રાખવાનું છે કે પાટોડી બનાવવા માટે હંમેશા ખાટા દહીંનો જ ઉપયોગ કરવાનો છે. હવે તેમાં ઉમેરવાનો છે 1 કપ જેટલો સિંગોડાનો લોટ. સરસ રીતે મિક્સ કરી લઈએ. ગાંઠા ના રહે તેનું ધ્યાન રાખવાનું છે. અમે પહેલાં પણ ઘણી બધી અગિયારસની રેસીપી શેર કરી છે અને તે બધી જ એકાદશી રેસિપીસના પ્લેલિસ્ટમાં છે. તમે ત્યાં ચેક કરી શકો છો અને પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલ છે. હવે આમાં આપણે 1.5 કપ જેટલું બીજું પાણી ઉમેરીશું. તો અહીંયા ટોટલ 2.5 કપ જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે અને બેટર તૈયાર છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરવાનું છે. 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી જેટલી હળદર. અને આ હળદર ઘરે બનાવેલ હોય તો જ અગિયારસમાં આપણે વાપરવાની છે. બહારની હળદરનો ઉપયોગ અગિયારસમાં કરવામાં આવતો નથી, તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું. અને જો ઘરે બનાવેલ હળદર ના હોય તો તમે તેને સ્કીપ કરી શકો છો. અહીંયા ખીરું તૈયાર છે. હવે તેને ગાળી લઈએ. એક વાસણ ઉપર આ રીતે સ્ટ્રેનર મૂકી દઈએ અને તેને ગાળી લેવાનું છે. આ રીતે ગાળવાથી એકદમ સ્મૂથ બેટર આપણને મળી રહેશે. બેટર તૈયાર છે. ચાલો પાટોડી બનાવવાનું શરૂ કરીએ. અહીંયા એક પેન લઈ લીધું છે ને તેમાં આ બેટરને લઈ લેવાનું છે. હવે લો ફ્લેમ પર તેને ગરમ કરવાનું છે. અને આ રીતે સતત તેને હલાવતા રહેવાનું છે. એ ધીરે ધીરે ગાઢું થતું જશે. અહીંયા 5 મિનિટ બાદ તમે જોઈ શકો છો કે તેમાં આ રીતે થોડું ગાંઠા જેવું પડવાનું શરૂ થઈ ગયું છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે આપણે સતત તેને મિક્સ કરતા રહીશું તો એ સ્મૂથ બેટર જ બની રહેશે. અહીંયા 7 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે બેટર આ રીતે થીક થઈ રહ્યું છે. હજી પણ આપણે તેને ચડવા દેવાનું છે. અહીંયા ટોટલ 12 થી 13 મિનિટ થઈ ગઈ છે ને તમે જોઈ શકો છો તેનું ટેક્સચર એકદમ લોટ હોય તે ટાઈપનું બનવા તૈયાર થઈ ગયું છે અને આ બિલકુલ પરફેક્ટ છે. હવે આપણે સ્ટવને બંધ કરી દઈએ. અહીંયા એક થાળીને આ રીતે ગ્રીસ કરી લેવાની છે તેલથી. આપણું જે પાટોડીનું મિશ્રણ છે તે તેમાં બધું જ ઉમેરી દઈએ. ધ્યાન રાખવાનું કે પાટોડીનું મિશ્રણ એકદમ પતલું પણ ના હોવું જોઈએ, આ રીતે ગાઢું હોવું જોઈએ. આ રીતે સ્પેચ્યુલાની મદદથી તેને સ્પ્રેડ કરી દઈએ.
વાટકીને નીચેથી તેલવાળી કરી લીધી છે. આ રીતે તેને સ્મૂથ ટેક્સચર આપી દઈએ. હવે પાટુડીને 15 થી 20 મિનિટ માટે ઠંડી કરી લઈએ. 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો ઠંડી થઈ ગઈ છે. હવે તેમાં કાપા પાડી દઈએ. આ રીતે ચોરસ તેમાં નાના નાના પીસ પડે તેવી રીતે તેને કટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો કેટલી સોફ્ટ અને સ્પંચી બની છે. હવે તેમાં વઘાર કરી લઈએ. 2 ટેબલસ્પૂન જેટલું સિંગદાણાનું તેલ ગરમ કરી લઈએ. 1 ચમચી જેટલું જીરું ઉમેરીએ. 2 થી 3 જેટલા લીલા મરચાં અને થોડા મીઠા લીમડાના પાન. આ રીતે વઘાર તૈયાર કરી લેવાનો છે. વઘાર બિલકુલ તૈયાર છે. સ્ટવને બંધ કરી દઈએ અને આ પાટુડી ઉપર તેને રેડી દેવાનું છે. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવી દઈએ અને લીલું નાળિયેર હોય તેને છીણીને આ રીતે લઈ લીધું છે તે પણ ઉપરથી ભભરાવી દેવાનું છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ સહેલાઈથી આ બધી જ પાટુડી નીકળી જાય છે. પાટુડી બિલકુલ તૈયાર છે. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીનો ભોગ લગાવી દીધેલ છે. જો તમે આવી અવનવી પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.